બા થઈ ગઈ તમારી માળા? થાય છે, બોલ ને બેટા. બા હું શું કહેતી હતી, હા કાકા એવું કહે છે કે રાજકોટ જવાના છે પાછા. હા બેટા, તો એમને કોને હજુ 1-2 દિવસ રોકાઈ જાય. પણ બેટા એમને કામ છે. શું બા દીકરી શું વાત કરો છો? બસ બાને હજુ એ જ કહેતી હતી કે કાકાને કહો કે 1-2 દિવસ હજુ રોકાઈ જાય. અરે દીકરી, મારે તો રોકાવું જ છે, પણ મારે રાજકોટ જે કંપનીના કામ માટે જવું પડે એ તો જવું જ પડે ને. પણ કાકા 1-2 દિવસ રોકાઈ જાવ તો નહીં ચાલે. વાત તારી બરોબર છે, પણ તમે જે નિર્ણય લો એ બરોબર જ હશે. આમ જો બેટા, રાજકોટ જે કંપની બની રહી છે એની તમામ જવાબદારી મારી ઉપર છે, એટલે દેખરેખ માટે તો મારે જવું પડશે. ઠીક છે કાકા. પણ એનું કેવું એમ છે કે અત્યારે તો બાપને ઠેકાણે તમે જ છો ને, તો તમે રોકાઈ જાઓ અને મહેમાન આવવાના છે કાલે, તો તું જોઈ લે તો સારું પડે ને. બા, તમે છોકરો આવે એટલે તમે જોઈ લેજો, છોકરાનું ઘર, છોકરાના માવતર એ બધું તમારી રીતના જોઈ લો. તમે વડીલ છો એટલે એમાં મારી કાંઈ જરૂર છે નહીં, અને તમે જે પણ કાંઈ નિર્ણય લેવો એ સારો જ નિર્ણય લેવો, બરોબર? એટલે આમાં મારી કોઈ જરૂર નથી. મારે રાજકોટ જવું પડે એમ છે, 2 દિવસમાં હું પાછો આવતો રહીશ. હા બેટા, એમનું કામ પણ અગત્યનું છે ને. જોઈ લેશું અને સાંભળ ને, કાલે આપણે જોઈ લેશું અને આપણે એવું રાખશું કે એમને જવાબ થોડાક દિવસ પછી દેશું. બરોબર એટલે છે. પછી આવે કાકા એટલે એમને પણ બતાવી દેશું, એટલે બધું કામ સાથે થઈ જાય. એમનું કંપનીનું પણ સંભાળાઈ જાય અને આ બાજુ મહેમાનનું જોણ પણ થઈ જાય, હે ને? ઠીક છે કાકા. બા કહે છે તો આ વખતે માની જાઉં છું. બાકી મેં તો નક્કી કર્યું હતું કે આ વખતે છોકરાવાળા જોવા આવે ને એટલે તમે અહીંયા જ રહો. અરે બેટા, મારી કાંઈ જરૂર નથી. આ બા છે એટલે બધું જ આવી ગયું, અને બાનો નિર્ણય ક્યારેક ખોટો નથી હોતો, કારણ કે બાની ઉંમર તો જો એનો અનુભવ તો હોય ને એ પ્રમાણે કે ભાઈ છોકરો કેવો છે, ઘર કેવું છે, જોઈને ખ્યાલ ન આવી જાય. એટલે તું ચિંતા કરમાં, બા જે પણ કંઈ કરશે એ સારું જ કરશે. પછી હું આવીશ ત્યારે આપણે નિર્ણય ફરીથી લેવું. અંજલિ, હું તારા કાકા પાસેથી એક વચન લઈ લઉં છું. આ વખતે એને જવા દઉં છું, પણ હવે જ્યારે નક્કી થશે, સગાઈ થશે, લગ્ન થશે, ત્યાં સુધી આ કાકાને ઘરની બહાર નથી જવા દેવાના. અરે બા, નહીં જાઓ, તમે ચિંતા ન કરો. જો. તમ તારે આ મારી જ દીકરી છે, એનું તમામ કામ હું પૂરું કરીશ. બસ હવે રાજી ખુશ? બેટા? હા કાકા. આમ જો, મહેમાન જોવા આવે ને કે તમે જાઓ તો જરાક હાચવીને બધું તમારી રીતના વ્યવસ્થિત પૂરું કરી દેજો. અને ગમી એ જશે ને તો હું એને કહીશ કે 2-3 દી પછી અમે તમને જવાબ દેવું, બરોબર. એટલે પછી તમને લઈને બતાવી આવશું અને પછી આપણે નિર્ણય લઈ લેશું. ઓકે ઓકે. અંજલિ, હા બા. અંજલિ, કેટલી તૈયાર થઈશ? સરસ જ લાગે છે. ચાલ ને, હમણાં મહેમાન આવતા જ હશે. બા હજુ વાર છે, ઘડિયાળમાં જો કેટલા વાગ્યા છે. હજુ તો મારે બીજું કામ પણ છે. આમ છે ને, દરેક કામ ભલે ઇન્ડિયન ટાઈમ પ્રમાણે થાય, પણ છોકરા છોકરી એકબીજાને જોવા આવે ને એ બિફોર ટાઈમ આવે, એટલે જલ્દી કર, એ લોકો આવતા જશે. હા બા, એટલે ઉતાવળા ન થાવ અને શાંતિ રાખો. સવારના કેવી રીતે ઉતાવળ કરો છો તમે, આમ થઈ જશે તેમ થઈ જશે. થોડી શાંતિ રાખો. બસ તું જલ્દી તૈયાર થા, ચાલ. હા અને હું બૂમ પાડું એટલે તરત બહાર આવો ને. હા બા, હું આવી જઈશ. ચાલ, મને તો ગભરાટ થાય છે. હમણાં આવતા જશે, જોજે હમણાં બેલ વાગશે. હા ચાલ ચાલ ચાલ, જલ્દી જલ્દી. મારી અંજલિ તો આજે ચાંદના ટુકડા જેવી લાગે છે. પેલો તો આવતાની સાથે જ પસંદ કરી લેશે. બસ બા, તમે જ નજર લગાવશો કે શું? નહીં, હું તો દુખણા લઈશ. ચાલ જલ્દી તૈયાર. હા. ચાલ ચાલ. લોકો આવતા જ હશે હમણાં. અંજલિ, અંજલિ જલ્દી તૈયાર થા. એ આવો આવો. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો બેસો. બસ મજામાં. ઘર શોધવામાં કઈ તકલીફ તો નથી પડી ને? બટા અંજલિ, મહેમાન આવી ગયા છે. હા બા.
બેટા અહીંયા જ મૂકી દે ને. હા. કેમ છે બેટા? બસ મજામાં. તમારી તબિયત પાણી કેમ છે? એકદમ મજામાં. તારું નામ? અંજલિ. હા, સરસ. કેટલું ભણી બેટા? હજુ સ્ટડી ચાલુ છે, BBA 3rd યર. અરે વાહ, સારું કહેવાય. બીજું બેટા તને શું પસંદ છે? હા, મને કુકિંગ કરવું વધારે ગમે છે અને બુક્સ રીડિંગ. અરે વાહ, તો રસોઈ બધી આવડતી હશે ને? હા. જોયું? સરસ. બેટા આજે તમે કેટલું ભણ્યા છો? જી મેં આઈટી એન્જિનિયરિંગ કર્યું છે. ઓહો, સરસ. અને હવે આગળ? આગળ કંપનીમાં જોઈન થયો છું અને તેમાં વેબસાઇટ બનાવવાની કંપનીમાં અમારો કરાર સાથે ચાલે છે. સરસ. અને તમને શેનો શોખ છે? જી મને ફરવા ફરવાનો શોખ છે. તમને ફરવાનો શોખ છે ને? હા. મારી અંજલિને પણ એને ફરવાનો શોખ છે અને ખાસ કરીને નેચર જોવાનો એને બહુ જ શોખ છે. મને પણ આ નેચર વખતે જે વ્લોગિંગ વિડીયો ઉતારું છું ને હા, એમાં ખરેખર બહુ જ મજા આવે છે અને એ મારા વિડીયો પણ બહુ ચાલે છે. સરસ. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. હા બા, હા, આ તમે કહેતા હતા કે તમારા નાના દીકરા શું નામ કીધું? હિંમતભાઈ. હા, એ ક્યાં છે? દેખાતા નથી. અરે એ કામ હતું ને કંપનીનું એટલે રાજકોટ ગયો છે. હા હા, આવી જશે 2-3 દિવસમાં. સારું સારું બા. અને જીવનમાં ધંધો છે ને તો બધું છે, કામ પહેલા. સાચી વાત. અને આપણે તો હજી ક્યાં દિવસોના દુકાળ પડ્યા છે. એ રાજકોટથી આવશે પાછા તો આપણે એની મુલાકાત કરી લઈશું. અરે સાચું કહું તમને, તમે આવવાના હતા ને અને એને જવાનું થયું. મારી અંજલીએ એમ કીધું કે કાકાને કહો ને રોકાઈ જાય, તમે આવવાના હતા ને એટલે. છતાંય મારા હિંમતે એમ કીધું કે ના ના, બા જે નક્કી કરશે એ મને મંજૂર છે. મારો હિંમત છે ને જવાહરલાલ નહેરુના મંત્ર પર જીવે છે, આરામ હરામ હે. એને આરામ ગમતો જ નથી. એકચ્યુઅલી અંકલ, પપ્પાના ગયા પછી મારા કાકાએ જ મને મોટી કરી છે. એક પપ્પાની જગ્યાએ રહીને મને લાડકોડથી ઉછેરી છે. એટલે હું એવું ઈચ્છતી હતી કે આ સમયે કાકાને અહીંયા રહેવું જરૂરી હતું. હા બેટા અંજલિ, જા અજયને આપણું ઘર બતાવ. હા બા. જાઓ બેટા. હા બા, આ ફોટો તમારા મોટા દીકરાનો છે? હા અચ્છા, એટલે અંજલિના પપ્પા. હા. સારું. પપ્પા મમ્મી, મારે ઓલરેડી લેટ થઈ ગયું છે તો પછી હું ઓફિસ જવા માટે જ નીકળું છું. સારું. તું જા. બે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું કહું, છોકરી મને તો બહુ પસંદ આવ્યો. સુશીલ છે, સંસ્કારી છે અને ભણેલી ગણેલી છે, સમજદાર કેટલી છે. છોકરી તો તને ધ્યાનમાં આવી, પણ મારું કાંઈ બહુ મન નથી. આપણે આપણા દીકરાની સગાઈ ન્યા નથી કરવી. કેમ આવું કેમ બોલો છો તમે? તું બસ એ અત્યારે મને પ્રશ્ન ન કર. આના બીજા અનેક કારણો છે. પણ વાત હું છે, મને જણાવશો તમે? કારણ તો હોય તો મને જણાવવા માંગતો હું જ તમને. એ બધી બહુ વર્ષો પહેલાંની જૂની વાતો છે જે હું બધું ભૂલી ગયો છું. હવે આવા બધા સવાલ કરીને એ બધું તું તાજું ન કર. બસ તને ખાલી એટલું કહી દઉં કે આપણે આપણા દીકરાની સગાઈ એ ઘરે કરવાની નથી. પણ તમે હું કરવા ના પાડો છો? આપણા છોકરાની સગાઈ છોકરી સાથે જ થશે. કા તમે સગાઈ માટે હા પાડો, ફિકા ના પાડવાનું કારણ મને જણાવો. તને યાદ છે, આજથી ઘણા વર્ષ પહેલાં હું રસ્તે જતો હતો અને ત્યાં એક અકસ્માતની ઘટના બની ગઈ હતી. અને અકસ્માતમાં
એ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું અને અકસ્માતનો ગુનો બધો મારા ઉપર આવ્યો હતો. એ જે વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હતું ને, આ છોકરી એ વ્યક્તિની જ છે. એટલે હું સગાઈની ના પાડું છું. શું વાત કરો છો તમે? હકીકતમાં એ છોકરીના પપ્પા જે તમારી સાથે બધો બનાવ બની ગયો એ? હા, આ એ વ્યક્તિનો જ ફોટો એના ઘરમાં લાગેલો હતો. મેં એમના બાને તો બધું પૂછ્યું હતું કે આ ફોટો કોનો છે. મેં બધી જ ચોખવટ એટલા માટે કરી હતી. મને પણ બહુ અફસોસ થાય છે કે જેમાં મારો કોઈ વાંક ગુનો જ નથી, એના કારણે આજે મારા દીકરાને પણ ભોગવવું પડે છે. આવું સારું ઘર અને આવી સારી છોકરી, બધું સારું હોવા છતાં હું આ સગપણની ના પાડું છું. પણ પછી આપણને આવી છોકરી મળશે. આપણે ક્યાં નસીબ વેચી નાખ્યા છે અને આપણો ક્યાં કોઈ વાંક ગુનો છે. મને બહુ અફસોસ થાય છે કે તે સમયે જો આ બધું ના બન્યું હોત ને તો આજે એ છોકરી આપણા ઘરની વહુ બની. કાંઈ નહીં, હવે જે કાંઈ પણ બન્યું છે ને એમાં મારો કોઈ વાંક ગુનો નથી. એ કુદરત જાણે છે. દુનિયાને ભલે જે સમજવું હોય ને એ સમજે. અને હું પણ મારી જાતને ગુનેગાર નથી માનતો, પણ એ લોકો એવું સમજે છે કે આ અકસ્માતના કારણે અમારા દીકરાનું મૃત્યુ થયું. જે દિવસે એ લોકોને સત્યની ખબર પડશે ને ત્યારે આનો રસ્તો આપોઆપ નીકળી જશે. અત્યારે આપણે એને કાંઈ પણ બીજો જવાબ આપી અને આ વાતને અહીંયા વિરામ મૂકી દો. આ વાત આગળ વધે એમ નથી. પણ અજય આ વાતને થોડો માનશે. તો સમજાવવો પડશે આપણે અજયને. અજય નહીં સમજે. અજયને સમજાવવો પડશે કોઈ પણ સંજોગમાં. તો પછી આપણું ફાઇનલ ડિસિઝન તો એ જ રહેશે ને કે છોકરી સાથે આપણા છોકરાની સગાઈ નહીં થાય. નહીં, હાલ પૂરતી તો મને એવું કાંઈ દેખાતું નથી કે છોકરી સાથે મારા છોકરાની સગાઈ થાય. હવે જો આ બધું અંધારામાં રાખીને આપણે આપણા છોકરાઓની સગાઈ કરી લઈએ અને કાલે આ બધી વાતની ખબર પડે તો આ સંબંધમાં કેવા દુઃખ ઊભા થાય તને ખબર છે? એના કરતાં આપણે રસ્તે જવું જ નથી. પપ્પા, મારા મમ્મી ક્યાં છે? રસોડામાં કામ કરતી હશે. મમ્મી બહાર આવો તો. હા બોલ ને બેટા, શું કામ છે? મમ્મી પપ્પા જુઓ, આપણે સવારે છોકરી જોવા ગયા હતા, એ છોકરી કેવી લાગી તમને? ગમી તમને લોકોને? જો બેટા, મને અને તારી મમ્મીને એ છોકરી પસંદ નથી. અરે આ શું વાત કરો છો પપ્પા? જો બેટા, આપણે એ છોકરી સાથે સગાઈ નથી કરવી. આમાંય બહુ ભણેલી છે ને એટલે અભિમાની છે. જોયું નહીં તે મારી હારે કેવી વાત કરતી હતી, કેવો મને ફટફટ જવાબ આપતી હતી. એ કઈ સારું લાગે? અને આમ પણ તારી એની જોડી ક્યાં જામે છે? તું ક્યાં રાજા જેવો ને કેવી લાગતી હતી આવ. ના ના બેટા, આપણે છોકરી સગાઈ નથી કરવી. એના કરતા સારી છોકરી આપણે ગોતી લેશું. એ પણ મમ્મી, તમે જ્યારે આપણે ઘરે આવતા હતા ત્યારે તો કહેતા હતા કે છોકરી સારી છે, દેખાવમાં સરસ છે, તમારા બંનેની જોડી જામશે, અને અચાનક સાંજે તમે એમ કહો છો કે એ છોકરી સાથે મારી જોડી નહીં જામે. બેટા તને નહીં સમજાય. એ તો આપણે ગયા હતા ને અને તાજું તાજું એટલે આપણે હારી લાગતી હતી. પણ જો મેં બધે પૂછપરછ કરીને એ છોકરીના રિપોર્ટ સારા નથી મળ્યા. એટલે કોને પૂછ્યું હતું? કોને કહ્યું તમને આવું? તારે એટલું બધું ઊંડું ઉતરવાની જરૂર નથી. અમે તારા મા બાપ છીએ ને તારું સારું વિચારવા વાળા. અમે જે લોકોને પૂછ્યું ને એ આપણા શુભચિંતક જ છે અને એ લોકો આપણને ક્યારેય ખોટું કહે જ નહીં. માટે તું આ છોકરી બાબતે વિચાર માંડી વાળ દીકરા. ભૂલી જા. જુઓ, તમને લોકોને જે લાગતું હોય તે, એ છોકરી સાથે હું અડધો કલાક ટેરેસ ઉપર ગયો હતો. અમે લોકોએ બધી વાતચીત કરી લીધી છે. હા, તમે જે વિચારી રહ્યા છો ને એવું કંઈ જ નથી. એ છોકરીએ દિલ ખોલીને મારી સાથે બધી વાત શેર કરી છે. હા બેટા, એ વાત કરી હશે કારણ કે એને તું ગમી ગયો છો. તને ફોન લાવી પટાવીને તને એવી બધી વાતો કરી કે તું એનામાં ફસાઈ ગયો. પણ આ બધી વાત ન માનવાની હોય બેટા. પરિવારનો નિર્ણય પણ જોવો જોઈએ ને તારે. તમારો નિર્ણય જે હોય તે. મને એ છોકરી ગમી છે અને હું સગાઈ એની સાથે જ કરવા માંગુ છું. જો બેટા, તને હું સમજાવું ને તું સમજી જા.
આ દુનિયામાં છે ને જે બધું દેખાય ને એ સત્ય નથી હોતું. લોકોને દેખાડવાના ને ચાવવાના દાંત અલગ હોય છે. હા બેટા. ઓ પપ્પા, તમારી કોઈ વાત સાથે હું સહમત નથી. મને એ છોકરી ગમી છે, એની અંદર કોઈ જ ખોટ કાપડ નથી. અને આમ પણ તમે લોકો જે આ વાતો કરી રહ્યા છો ને, એ બધી વાતો ફેરવીને કરો છો. કોઈ એક વાત સાથે સહમત નથી. કાં તો એમ કહો કે છોકરી વધારે ભણેલી છે, કાં તો એમ કહો કે છોકરીના રિપોર્ટ ખરાબ આવ્યા છે. પણ નહીં, તમે લોકો બધી જ વાતે એ છોકરીનો જ વાંક કાઢી રહ્યા છો. અને તમે લોકો જેટલી ખામીઓ કાઢો છો ને, એ વાત સાથે હું જરાય સહમત નથી. જો બેટા, અમે ખામીઓ નથી કાઢતા અને અમે જિંદગી કાઢી છે. તારા કરતાં વધારે અનુભવ છે. દુનિયા જોઈ મૂકી છે, સમાજ જોઈ મૂક્યો છે. અમને અનુભવ જે હોય ને, જે દેખાતું હોય ને, એ જ અમે તને કહીએ છીએ દીકરા. 100 વાતની એક વાત પપ્પા. અને એ છોકરી ગમે છે ને એની સાથે જ સગાઈ કરવા માંગુ છું. બેટા, તું મારી વાત માન. અમારે તારું સગપણ એ છોકરી સાથે નથી કરવું એટલે નથી કરવું. તો તમે પણ મારી વાત કાન ખોલીને સાંભળી લો પપ્પા. હું એ છોકરીની સાથે સગાઈ કરીશ અને કરીશ જ. એ લોકોએ જે કરવું એ કરી લો. આ છોકરો નહીં માને, મને ખબર જ હતી. થાકી ગયા હશો કા? બા, આ અંજલિને ઓલા છોકરાવાળા જોવા આવવાના હતા, તો કેમ થયું? આવ્યા હતા? હા, આવી ગયા ને. અને સાચું કહું, છોકરો એટલો સરસ છે ને કે આંગણે ઊભા હોય ને તો શોભે, આપણું આંગણું શોભે. અને બંને જણાનો સ્વભાવ એ બહુ સરસ હતો. તો એણે જવાબ શું આપ્યો? અરે હજી જવાબ તો નથી આપ્યો, પણ એક કામ કર ને, તું ફોન કરીને પૂછી તો લે. હા, બાકી આપણને તો બહુ ગમ્યું છે. હો, હું નંબર નંબર આપો તો. 98 250. જય શ્રી કૃષ્ણ નટવરભાઈ. આ અંજલિના કાકા બોલું, હિંમત. હા, તમે આવ્યા હતા. હું જરાક રાજકોટમાં કામ હતું ને એટલે ગયો હતો. તો તમને અમારી દીકરી કેમ લાગી એ જવાબ લેવા માટે તમને ફોન કર્યો છે. શું વાત કરો છો તમે? અરે પણ અરે એમ નો. અરે શું થયું કાકા? કેટલા ટેન્શનમાં કેમ છો? કેમ ફોન કાપી નાખ્યો કે કપાઈ ગયો? બા, આ નટવરભાઈ તો સગાઈની ના પાડી. શું વાત કરીશ? કાંઈ એ લોકો મહેમાન થઈને આવ્યા તો બન્યું હતું? ના ના, એ તો રાજી ખુશીથી ગયા અહીંયા. અને આને ને એના અજયને વાતે કરાવડાવી. બેટા, અંદર હતા. અજય સાથે તારે કઈ વાતચીતમાં કઈ? ના કાકા, એવું કંઈ નથી. ઇવન મારી અને અજયની વાત પણ થઈ હતી કે હા, એના મમ્મી પપ્પાને હું પસંદ છું. પછી ખબર નહીં કેમ આવું કહે છે. તો તકલીફ ક્યાં પડી? તરફ અજયને તું ગમતી હતી તે કાંઈ પૂછ્યું? એવી તો કાંઈ વાત નથી થઈ, પણ અંદર રૂમમાં ગયા ત્યારે આવી રીતના વાત થઈ હતી કે મારા મમ્મી પપ્પાને તમારો સ્વભાવ ગમે છે. અરે પણ ઘડીકમાં થઈ શું ગયું? આ તમે કહેતા હતા એ લોકોને પસંદ પડી ગયું છે, આપણે આ નાનો ખાલી જવાબ આપવાનો છે, તો આ કઈ રસ્તામાં કઈ થયું હોય છે? એ લોકો બે છોકરો ને છોકરી અંદર ગયા ને પછી મેં પૂછ્યું કે અમારી અંજલિ કેવી લાગી, તો એને આના વખાણ કર્યા હતા. તો તકલીફ ક્યાં પડી? આ એકવાર જાણવું પડશે આ તકલીફ શું છે. એક મિનિટ કાકા, તમે એમને પૂછ્યું કે પ્રોબ્લેમ શું છે? હા, પણ એને કઈ બરોબર જવાબ નથી આપ્યો. એને સીધી એમ જ કહી દીધું કે અમારે તમારી દીકરી સાથે સગાઈ કરવા નથી થતી. પણ હું એમ કહું કે અહીંયાથી એને બધી આ કરી, પણ પછી એ લોકો બહાર ગયા ને અજયે કઈ એમ કીધું હોય કે મને આ નથી પસંદ ને એવું કઈ થયું હોય તો અંજલિને ખબર હોય? અંજલિ બેટા, તને કઈ ખબર છે? ના કાકા, મને કાંઈ નથી ખબર. પણ જવા દો ને, શું જરૂર છે? એ લોકોને નથી પસંદ તો આપણે જબરદસ્તી તો ના કરી શકીએ ને. એ બરાબર છે અંજલિ, પણ કારણે જાણવું પડે ને. આપણે સમસ્યા ક્યાં છે, આપણામાં કઈ તકલીફ છે,
આપણે બધું જાણવું તો પડે ને બેટા. હા હા ખાનદાની આપણી જુઓ. ના ના, એક કામ કરો, હું નટવરભાઈને મળી લઉં રૂબરૂ. હા. જો શક્ય હોય તો કે એ લોકો શું કહે છે, શું કારણ છે, પછી આપણે આગળ વિચારીએ. અંજલિ, એક મિનિટ. જો મારે તારી સાથે થોડી વાત કરવી છે. હવે શું વાત કરવી છે? તમે લોકોએ તો ના પાડી દીધી ને. હવે વાત કરવા માટે શું બાકી રહ્યું છે? ના, એવું નથી. ના પાડી છે પણ મેં નહીં. એટલે મારા મમ્મી પપ્પાએ તને ના પાડી છે. પણ શું કામ? કારણ કે જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી જોવા આવ્યા ને ત્યારે તમારા મમ્મી પપ્પા તો એવું કહેતા હતા કે હું એમને પસંદ છું. હા, તું એ સમયે એમને પસંદ હતી. ત્યાર પછી મારી ઘરે ચર્ચા થઈ અને કોણ જાણે કેમ પણ પપ્પા અને મમ્મીએ સગાઈ કરવાની ના પાડી. પણ એવું તો શું રીઝન છે? તમે પૂછ્યું હશે ને? નહીં, મેં પૂછ્યું હતું એ લોકોને, પણ આ વિશે એમણે મને કોઈ જ જાણ નથી કરી. જો એ બધું ગમે તે હોય, પણ તું મને ગમે છે. તો પછી જ્યારે તમને ના પાડી ત્યારે તમે કહી શકતા હતા ને કે મને છોકરી પસંદ છે અને મારે ત્યાં જ લગ્ન કરવા છે. હા, કહી શકતો હતો. એ મારા મમ્મી પપ્પાને વાત પણ કરી હતી, પણ એ લોકો છે કે મને કોઈ બીજું જ કારણ જણાવી રહ્યા છે. જુઓ, કારણ વિશે તો મને પણ જાણ નથી થઈ, પણ હા, હું એટલું જરૂર કહું છું, મેં તમને જ્યારે પહેલી વખત જોયા હતા ને ત્યારથી જ તમે મને ગમવા લાગ્યા છો. અને મેં મારા મમ્મીને કહ્યું પણ હતું કે જો હું લગ્ન કરીશ તો તમારી સાથે જ કરીશ. પણ આમાં એક વાત મને નથી સમજાતી. તમે મને પસંદ કરો છો, હું પણ તમને પસંદ કરું છું, પણ આપણા પસંદ કરવાથી શું થશે? આપણા ફેમિલી એ તો ના પાડી રહ્યા છે ને, આપણે એમની વિરુદ્ધ જઈશું. હા, જો એ લોકો આપણી વાત નહીં માને ને તો આપણે એ લોકોની વિરુદ્ધ જઈશું, પણ લગ્ન આપણે બંને આપણી મરજીથી જ કરીશું. હું પણ તમારી વાતથી સહમત છું. જો કે મારા ઘરે કોઈ ઇશ્યુ નથી, પણ એવું હોય તો એકવાર તમે તમારા ઘરે વાત કરી જુઓ. જો માની જાય તો ઠીક છે, નહીં તો પછી આપણે આના વિશે વિચારશું. મને નથી લાગતું કે મારા ઘરના લોકો આ વિશે હવે માને. હું એમને મારાથી કહેવાતી બધી જ વાતો કરી ચૂક્યો છું. માટે તમે જો તૈયાર હોવ તો આપણે બંને ભાગીને પણ લગ્ન કરી શકીએ છીએ. જુઓ, તમે ખોટું ના લગાડતા, પણ મને આના વિશે વિચારવા માટે થોડો સમય જોઈએ છે. ઠીક છે, થોડો નહીં, તમે વધારે સમય પણ લઈ શકો છો. ઠીક છે, તો પછી મળીએ. હા, કંઈ વાંધો નહીં. તમે જ મારી ભત્રીજીને જોવા આવ્યા હતા એમ ને? હા, બેસો ને. હા હિંમતભાઈ, હું જ મારા દીકરા માટે તમારી ભત્રીજીને જોવા આવ્યો હતો. તમે એટલે મારી ઘરે આવ્યા, તમને શરમ ય ન આવી? અરે તમે તો મારા ભાઈના હત્યારા છો અત્યારે. તમે જે કાંઈ વિચારો છો ને એવું નથી. તમારા ભાઈનું મૃત્યુ તો અકસ્માતમાં થયું હતું અને હું તો બસ ખાલી એક નિમિત્ત માત્ર બની ગયો. જો ભાઈ, તમે આ ગુનો કર્યો છે અને એને અકસ્માતનું નામ જોશો, આ બધા બચવાના શબ્દો છે તમારા. ના હિંમતભાઈ, એવું કાંઈ નથી. અત્યારે તમે જે કાંઈ સમજો છો ને એ બધું ખોટું છે. મેં ગુનો કોઈ નથી કર્યો. તમારા ભાઈનો હત્યારો હું નથી ભાઈ. એટલે હું સમજુ એ ખોટું છે અને તમે કહો એ સાચું છે. વાહ, તમે આ પરિસ્થિતિ એવી ઊભી કરો છો કે તમે હારા માણસ છો, અમે ખોટા માણસ છીએ. જો ભાઈ,
આ તમે ભલે મારી ઘરે આવ્યા સગપણની વાત લઈને, પણ આ કામ હું નહીં થવા દઉં. કારણ કે તમે મારા ભાઈના હત્યારા છો. મારા ભાઈનું અકસ્માતમાં તમારા કારણે મૃત્યુ થયું હતું. હું જાણું છું હિંમતભાઈ, જ્યારે અમે તમારા ઘરે આવ્યા ને ત્યારે મેં તમારા મોટા ભાઈનો ફોટો જોયો હતો. ત્યારે જ મનમાં મને એવી શંકા તો થઈ હતી કે મારા દીકરાનું સગપણ આ ઘરમાં નહીં થાય. એટલે જ તે અમે રજા લઈને જતા રહ્યા હતા. અને તમે મનમાં એવો સ્વાર્થ નહીં રાખતા કે અમે તમારા ભત્રીજીની સાથે સગપણ કરીને અમે તમારી સાથે સંબંધ બાંધવાની કોશિશ કરીએ છીએ. અત્યારે તમે આમ વાત કરો છો અને મારા ભાઈ એમ કહેતા હતા કે એ લોકો સગપણની હા પડી ગયા છે, એ લોકોને આપણી દીકરી ગમી ગઈ છે. અને અત્યારે મેં તમને 2 શબ્દો કીધા તો તમે આખી પરિસ્થિતિ બદલી નાખી. તમારી કહેતા કાકીડો હારો, ઘડીએ ઘડીએ એટલા બધા રંગ ન બદલે. એવું નથી હિંમતભાઈ, મારા દીકરાને કે તમારી ભત્રીજીને આ બધી ઘટનાની ખબર નથી. છોકરાઓએ વાતચીત કરી હશે અને એ લોકો એકબીજાને પસંદ કર્યા હશે, પણ હવે મને એ નથી સમજાતું કે મારે મારા દીકરાને આ બધી પરિસ્થિતિની જાણ કઈ રીતે કરવી. તમારો દીકરો છે, તમારે જાણ કરવાની હોય. હું તો મારી ભત્રીજીને જાણ કરવાનો જ છું કે જે માણસ આપણી ઘરે એના દીકરાનું સગપણનું માગું લઈને આવ્યો હતો ને એણે તારા બાપની હત્યા કરી હતી. એ તો હું કહેવાનો જ છું. સારું હિંમતભાઈ, તમને જે યોગ લાગે એ કરજો, પણ એક વાત તમે સમજી લ્યો, હું એક વખત નહીં પણ 1000 વખત કહું છું, તમારા ભાઈની હત્યા મેં નથી કરી. મેં તો ઉલટાની એની મદદ કરી છે. પણ આ તો એવું બન્યું કે કાગનું બેસવું અને ડાળનું ભાંગવું, અને હું તો એક નિમિત્ત માત્ર બની ગયો છું. વાહ, તમે અત્યારે નિમિત્ત માત્ર થઈ ગયા છો અને મોટી મોટી કહેવતો કહેવા મળ્યા છો. તમે કોને શીખવાડવા સમજાવવા આવ્યા છો? જો ભાઈ, તમે ગમે એટલા કાલાવાલા કરશો પણ તમારા દીકરાની સગપણ મારી ભત્રીજી સાથે નહીં થવા દઉં. કોઈ વાંધો નહીં હિંમતભાઈ, તમે જે કાંઈ પણ કહો છો ને એ બધું મને માન્ય રહેશે. તમે દીકરીના કાકા છો, તમારી દીકરીને ક્યાં પરણાવવી ક્યાં નહીં એ બધું વિચારવો તમને અધિકાર છે. તમે ના પાડશો, તમારી મરજી નહીં હોય તો આપણે સગપણ નહીં કરીએ. પણ તમે જોજો, એક દિવસ તો સત્ય તમારી સામે આવશે જ. અને સત્ય જ્યારે તમારી સામે આવે ને ત્યારે તમે જે નિર્ણય લેશો ને એ પણ હું મંજૂર જ રાખીશ. જો મને ખબર હોત ને કે તમે મારી ઘરે મારી ભત્રીજીનું સગપણનું માગું લઈને આવ્યા છો તો મારા ગંદા પગ કરવા અહીંયા નો આવત આ તમારી ઓફિસમાં. હિંમત જઈ આવ્યો નટવરભાઈની ઓફિસે? મળ્યા? કઈ વાત થઈ? બા, આ નટવરભાઈ કોણ છે તમને ખબર છે? નહીં. કોણ છે? મારા ભાઈનું એક્સિડન્ટ કર્યું હતું ને એ જ આ નટવરભાઈ છે. શું વાત કરે છે? મારા ભાઈનો હત્યારો છે ઈ. બા, એટલે જ આ નટવરભાઈએ આપણી અંજલિ સાથે સગાઈ કરવાની ના પાડી દીધી અને મને પણ મંજૂર નથી. આ મારી ફૂલ જેવી નાની એવી ભત્રીજી એને અનાથ કરી દીધી. એવા પાપિયા નટવરભાઈને તો જેલની સજા થવી પડે અને એ છૂટો ફરે છે. મારે એ ઘરે મારી અંજલિને પરણાવી જ નથી. સાચી વાત છે હિંમત. અને એણે સામે ચાલીને ના પાડી દીધી ને એ તો સૌથી સારી વાત થઈ. એ પણ એણે ડરથી ના પાડી. કાલ સવારે કદાચ આપણને ખબર પડી જાય કે મારા દીકરાનો ખૂની એ જ છે તો એને સજા થાય ને એટલે એણે ના પાડી દીધી. કાંઈ વાંધો નહીં બા, આપણે એ વિશે કંઈક વિચારશું. પણ મારે અત્યારે કોઈ પણ સંજોગે ન્યા સગપણ કરવાનું થતું જ નથી. અંજલિ ક્યાં છે બા? બેટા એ એના મામાના ઘરે ગઈ છે 2 દિવસ માટે. તો સારું, એ આવે એટલે આપણે પછી હકીકત જણાવી કે ન જણાવી એ પછી વિચારશું. પણ આ નટવરભાઈનું હવે મને લાગે છે કે એક જ પોલીસ કેસ કરી નાખીએ. ભલે પાછું ફરીથી પહેલેથી કરવું પડે, પહેલે જેલ ભેગો કરી દઈએ. હિંમત, બહુ ઉતાવળ ન કર. તેલ જો, તેલની ધાર જો, આપણે પછી કંઈક કરશું. તું હમણાં ગરમ નહીં થા, શાંત રહે. બા, એ તો હું એનું ઓફિસે ગયો ને એટલે એને ઓળખી ગયો. પણ ભાઈ એ અહીંયા આવ્યા અંજલિને જોવા માટે તો એને નહીં છું હોય
કે હું કોની ઘરે આવ્યો છું, હું આ કોની દીકરીને જોવા આવ્યો છું? એક મિનિટ હિંમત. હા, એણે વાતમાં ફોટા સામે નજર કરી અને પછી એણે મને પૂછ્યું. મને કહે કે બા, આ તમારો મોટો દીકરો એટલે કે અંજલિના પપ્પા? મેં કીધું કે હા. અને પછી જેટલી વાર વાત થઈ ને તેનું ધ્યાન વાતમાં નહોતું, એનું ધ્યાન ફોટા પર જ હતું. ખબર નહીં, મને એવું લાગ્યું કે એ કંઈક શું વિચારતા હતા કે શું હશે. બરોબર. પણ હવે કડી મળી ગઈ હા. કે એ ઓળખી ગયા કે આ અંજલિ આની દીકરી છે. બા, આ અંજલિ એના મામાની ઘરેથી આવે ત્યારે એને બધી હકીકત જણાવવાની છે કે પેલો નટવર એણે આપણા મોટા ભાઈનું એક્સિડન્ટ કર્યું હતું અને એને મારી નાખ્યા હતા. એટલે શું છે કે અંજલિ અને અજય એ બે વાતચીત જે કંઈ કરતા હોય એ બંધ થઈ જાય. સાચી વાત છે. આવા દે અંજલિને, હું એને આ બધી વાત કરી દઈશ. હે ને? અજય, મને ચિંતા થઈ રહી છે. આપણે ઘર છોડીને નીકળી તો ગયા છીએ, પણ ક્યાં જઈશું અને શું કરીશું? અરે આ બધી ચિંતા શું કામને કરે છે? જો મારો મિત્ર છે જયમીન કરીને, એ નજીકમાં જ રહે છે. આપણે એના ઘર સુધી પહોંચવાનું છે. બાકીનું ક્યાં રહીશું, કેવી રીતે જઈશું, એ બધી જ વ્યવસ્થા એણે કરી રાખી છે. પણ અજય, એકવાર આપણા લગ્ન થઈ ગયા પછી તારા મમ્મી પપ્પા મારો સ્વીકાર તો કરશે ને? સ્વીકાર કેમ નહીં કરી શકે? જો આપણે લગ્ન છે ને કોર્ટ મેરેજ દ્વારા જ કરવાના છે, અને એકવાર કોર્ટ મેરેજ થઈ ગયા ને પછી છોકરા કે છોકરીની મંજૂરી સિવાય ક્યારેય એ લગ્નને અટકાવી શકાતા નથી. અને આપણે બંને કાયદેસરના પતિ પત્ની બની જઈશું. પછી એ લોકો ધારશે ને તો પણ આપણને જુદા તો નહીં જ કરી શકે. જુદા નહીં કરી શકે, પણ સાથે નહીં રહેવા દે ને? સાથે ન રહેવા દે તો આપણે અલગ રહેવા જતા રહીશું. બાકી હવે આપણે જિંદગીભર સાથે જ રહીશું. અજય, જો મારી એવી કોઈ ઈચ્છા નથી કે હું તમને તમારા મમ્મી પપ્પાથી અલગ કરું. એવી વાત જ ક્યાં આવી છે આમાં? તું મને પસંદ છે, હું તને પસંદ છું, પછી એ લોકો આપણા લગ્નમાં નડતરરૂપ બને છે શું કામ? કોઈ કારણ નથી ને એમની પાસે. અને આમ છતાંય જો કોઈ યોગ્ય કારણ હોય તો એ લોકો આપણને જણાવી જ દે, પણ એવું કોઈ કારણ નથી. એટલા માટે આપણી પાસે આ જ ઉપાય હતો, જે આપણે આપણા રસ્તે ચાલ્યા છે એ યોગ્ય જ રસ્તો છે. પણ ડાયરેક્ટ તો ઘરે નહીં જઈ શકીએ ને, તો હવે આગળ શું? મેં તને ડોક્યુમેન્ટ્સ લાવવાના કીધા હતા, એ તું લઈને આવી છે ને? હા, ડોક્યુમેન્ટ્સ તો હું લાવી છું, પણ મને બીક એ વાતની પણ છે કે આપણે લગ્ન કરીએ ને એ પહેલાં ઘરે ખબર પડી ગઈ તો? નહીં ખબર પડે, કારણ કે એની પણ વ્યવસ્થા મેં કરી નાખી છે. આપણે અહીંયા નહીં પરંતુ અમદાવાદની કોર્ટમાં જઈને કોર્ટ મેરેજ કરવાના છીએ. એટલે એ લોકો ત્યાં સુધી પહોંચે પહેલાં આપણા લગ્ન પણ થઈ ચૂક્યા હશે. અને બીજી વાત એ છે કે મેં તને કહ્યું હતું કે તારી કોઈ ફ્રેન્ડ હોય કે બહેનપણી હોય જે અમદાવાદ આવી શકે અને સાઇન કરી શકે સાક્ષી તરીકે, એ વાત કરી છે તે? હા, મેં મારી ફ્રેન્ડ સાથે વાત કરી લીધી છે. એણે કહ્યું છે કે તમે લોકો જ્યારે ઘરેથી નીકળો ને ત્યારે એકવાર મને ઇન્ફોર્મ કરી દેજો. ઠીક છે, તો પછી આપણે ત્યાં પહોંચીને એમને ઇન્ફોર્મ કરી દઈશું. તો અત્યારે જઈએ? હા ચાલ જઈએ. અહીંયાથી પેલા લોકો આપણને શોધતા આવે ને એ પહેલાં નીકળી જઈએ. આ અજયના કોઈ સમાચાર છે?
આ 2 દિવસનું કહીને ગયો તો આજે અઠવાડિયું થઈ ગયું, એનો ફોન બંધ આવે છે. કોણ જાણે ક્યાં હશે આ છોકરો. મને ઘણી ચિંતા થાય છે, પણ શું કરું, ક્યાં ગોતું એને? એને એટલી તો ભાન પડવી જોઈએ ને કે મારી માં કેટલી ચિંતા કરતી હશે. હવે જો આજકાલમાં નહીં મળે ને તો હું પોલીસ કમ્પ્લેન કરવાનો છું. તો પોલીસ કમ્પ્લેન નહીં કરીને કાલ ક્યાંક બીજું ત્રીજું થશે તો આપણે વાંકમાં આવશું. અજય, અજય, તું ક્યાં હતો અત્યાર સુધી રે? ફોન ય ન કર્યો. જો મમ્મી, શાંત થાવ અને પહેલા મારી વાત તો સાંભળો. પણ તું આ છોકરીને લઈને અહીંયા શું કામ આવ્યો છો? પપ્પા, વાત એમ છે કે મેં અને અંજલીએ કોર્ટ મેરેજ કરી લીધા છે. શું? હા, અમે બંને ભાગીને કોર્ટ મેરેજ કરીને અહીંયા ઘરે આવ્યા છીએ. અરે જુઓ મમ્મી, અમને ખબર છે કે અમે તમારા લોકોની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા છે, પણ મમ્મી, અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ અને અમે કોઈ રીઝન પણ નહોતા આપતા અમને લોકોને લગ્ન નહીં કરવાનું, એટલે અમારે આ પગલું ભરવું પડ્યું. પણ બેટા, એકવાર અમને લોકોને જાણ તો કરવી હતી. જાણ કરીને શું ફાયદો થવાનો હતો મમ્મી? મેં તમને લોકોને કહ્યું જ હતું ને કે અંજલિ મને ગમે છે, હું એની સાથે લગ્ન કરવા માંગુ છું, પણ તમે લોકો કોઈ કારણ, યોગ્ય કારણ જ નહોતા આપી રહ્યા ને. બેટા, તું જેટલું સરળ સમજે છે ને એટલી આ સરળ વાત નથી. તમારા બંનેના લગ્ન શક્ય નહોતા. આમાં બીજા ઘણી બધી તકલીફો હતી. એટલા કારણે જ હું લગ્નની ના પાડતો હતો અને તે અમને જાણકારી બહાર આવું પગલું ભરીને. પણ પપ્પા, હવે અમારા લગ્ન થઈ ગયા છે ને, તો પ્લીઝ અમને લોકોને તમારા આશીર્વાદ આપો અને અમને લોકોને એક્સેપ્ટ કરી લો. જો અજય, તું હજી મારી વાત માન. કાંઈ બગડી નથી ગયું. હજી વાત તારા હાથમાં જ છે. આ છોકરીને તું એના ઘરે પાછી મૂકી આવ. એવું કોઈ કાળે નહીં બને પપ્પા. અમે બંને કોર્ટ મેરેજ કર્યા છે અને મેરેજ સર્ટિફિકેટ પણ આવતા મહિને આવી જશે આપણા ઘરમાં. કાયદેસર રીતે હવે અમે બંને પતિ પત્ની છીએ. કાયદેસર? હજે તને ખબર છે? એના બાને એના કાકાને ખબર પડશે તો હું થશે? શું થશે મમ્મી? આ તમે લોકો સત્ય હકીકત અમને લોકોને જણાવી નથી રહ્યા, લગ્ન કરવાની ના પાડી રહ્યા હતા. અરે એવું તે વળી કયું કારણ છે કે જેના લીધે અમારે બંને સાથે રહેવું શક્ય નથી? અમુક કારણો બધા જણાવવા જરૂરી નથી. પણ મમ્મી, તમે મારા કાકાની અને બાની ચિંતા ના કરો, એ માની જશે. હું એમને બનાવી લઈશ. નહીં બેટા, મને આ વાત મંજૂર નથી. હું તો તને ફક્ત એટલું જ કહું છું કે તું આ છોકરીને એના ઘરે મૂકી આવ, બસ. હું એને આપણા ઘરની વહુ તરીકે સ્વીકારીશ નહીં. આ વાત ક્યારેય નહીં બને પપ્પા. જો તમને આ વાત મંજૂર નથી તો મને પણ એ વાત મંજૂર નથી કે હું અંજલિને એના ઘરે મૂકવા જાઉં. અંજલિ, ચાલ આપણા રૂમમાં. અજય, અજય! અંજલિ, અંજલિ તું ક્યાં છે બેટા? અંજલિ, હિંમત, હિંમત, અંજલિ ઘરે નથી આવી. મામાના ઘરે જાઉં છું એમ કરીને ગઈ તો ખરી. મને ચિંતા થાય છે. બા, અંજલિ હવે નહીં આવે. શું? એ ભાગી ગઈ છે પેલા અજય સાથે. એ એના મામાની ઘરે પહોંચી જ નથી. આપણું નાક કપાવીને ભાગી ગઈ. અજય, એના બાપનું નાક કપાવીને ભાગી ગઈ. તમારે ને મારે કઈ હાલવા જેવું નથી રહેવા દીધું બા. એ ભાગી ગઈ પેલા એના હત્યારાના છોકરા સાથે. અજય સાથે ભાગી ગઈ? અરે એક દિવસની મુલાકાતમાં અહીંયાથી આ રૂમ સુધી શું ગઈ કે બસ એની થઈ ગઈ? આ બધા છે ને ઘડીકમાં ફોલાઈ જાય. એકબીજાને મોઢા જોવે ને એટલે પ્રેમ થઈ જાય.
પણ એ લોકોને ખબર નથી કે આનું પરિણામ શું આવશે. એ છોકરીને ખબર નથી કે એના બાપનો હત્યારો છે, પેલા એના છોકરાનો બાપ. આ ગઈને એણે બહુ ખોટું કામ કર્યું છે. હિંમત, મારા તો હાથ પગ ધ્રુઈ જાય છે. ખબર નહીં શું થશે. હિંમત, હિંમત, હવે શું કરશું? બા તમે બેસો, બેસો, અહીં શાંતિથી બેસો. એક કામ કરીએ, પહેલાં તો આપણે પોલીસ કેસ કરી દઈએ. હા, પોલીસ કેસ એમ કરીએ કે અમારી દીકરીને સમજાવીને ફોલાવીને પટાવીને આ છોકરો ભગાડીને લઈ ગયો છે. ના હિંમત, ના. પોલીસ 10 સવાલ કરશે કે તમે એ છોકરાને ઓળખો છો અને તમને કેવી રીતે ખબર પડી કે એ જ છોકરા સાથે ભાગી ગઈ છે? હા, આપણે બધી હકીકત કહી દઉં, પણ એકવાર પોલીસવાળા છોકરીને સામે લાવે એટલે આપણે દીકરીને બધી હકીકત કહી દઉં. ના હિંમત, ના. આ બધું ખાલી બોલવું સહેલું છે. પોલીસની સામે આપણે જઈશું ને એટલે એવા એવા સવાલો આવશે કે આપણી પાસે એનો કોઈ જવાબ નહીં હોય. તમારી છોકરી એ છોકરા સાથે રખડતી હતી, આપણે એમ કહીશું કે એ જોવા આવ્યા ને ભાગી ગઈ? નહીં માને. એ રખડતી જ હશે એવું કહેશે, ત્યારે શું કહેશું આપણે? ના હિંમત, પોલીસ પાસે હમણાં નથી જવું. બા, અંજલિ હવે આપણા માટે મરી ગઈ છે. અરે નાઈ લેવાનું છે એના નામનું. અને એ જો કાલે પરમ દિવસે વર્ષે 5 વર્ષે આ ઘરમાં પગ મૂકે તો એને હું ગળું દબીને મારી નાખીશ. બાકી હવે એ મારી છોકરી નો જોવે. મારી દીકરી છે. ભૂલી જાવ એવી દીકરીને. નાક કપાવીને ગઈ છે આપણું. હિંમત, હિંમત, હું એ કેમ ભૂલી જાઉં કે આ ઘરની દીકરી છે, મારા દીકરાની દીકરી છે, મારું યાદ છે. હું નહીં ભૂલી શકું એને, ભૂલી શકું. બા, જો તમને એટલો પ્રેમ છે એમની ઉપર તો એ દીકરીને થવું પડે ને કે હું અહીંથી ભાગી જાઉં છું તો આ લોકોની શું હાલત થાય. એને પ્રેમ હોવો પડે ને એટલો. એને જવાય નહીં ને આવી રીતના એક દુશ્મનના છોકરા સાથે. આ એણે બહુ મોટી ભૂલ કરી છે. બેટા, એ નાદાન છે, હું નાદાન નથી. એણે નાદાનિયત કરી છે. હું એને માફ નહીં કરું. એણે ગમે એ નાદાની કરી, હું માફ નહીં કરું. એને હું નહીં ઘરમાં ગળવા દઉં ગમે એમ કરીને. બા, ગમે એમ થાય એને આ ઘરમાં પગ નહીં મૂકવા દેતા. બા, શાંતિ. બા, બા, અમે લોકોએ લગ્ન કરી લીધા છે. તું શું સમજે છે? લગ્ન કરી લીધા અને તેમાં બહાદુરી કરી કે તું મને કહેવા આવે છે? હરામખોર! અરે એક વાર તો વાત કરવી હતી મને. અને તું ઓળખે છે? ઓળખે છે કે આ કોણ છે? હા, તારા બાપના હત્યારાનો છોકરો છે. અને તું એની સાથે ભાગી ગઈ. 2 મિનિટ પણ વિચાર ન કર્યો. હા, કેવી વાત કરો છો તમે બાપ? પૂછે ને. પપ્પાનો હત્યારો? પપ્પાના હત્યારાનો દીકરો છે આ. આ બધું શું છે? જો આ વિશે મને કોઈ જાણ નથી. હું આ વિશે કંઈ નથી જાણતો. બાપ, તમને આવું બધું કોણે કીધું? હું તને કહું કે કોણે કીધું. યાદ છે? આ લોકો જ્યારે જોવા આવ્યા ત્યારે એના બાપે મને પૂછ્યું હતું કે આ તમારો મોટો દીકરો છે, એ કેવી રીતે ઓળખી ગયો? ત્યારે તો હું નહોતી સમજી શકતી. પણ પછી જ્યારે તારા કાકા ગયા ને એની ઓફિસે મળવા માટે, તમારા સંબંધની કેમ ના પાડી એ જાણવા માટે, ત્યારે એ ઓળખી ગયા. તારા કાકા ઓળખી ગયા. હા, તો એ જ નટ્યો છે જેણે મારા ભાઈને મારી નાખ્યો. જો બાપ, આવું ના બની શકે. તમારી કોઈ ભૂલ થતી હશે. ના,
ન બની શકે? કેમ ના બની શકે? કહે છે ને મારા બા કે તારા પપ્પાએ મારા પપ્પાનો ખૂન કર્યો છે, મારા પપ્પાની હત્યા કરી છે, તો કેમ ન બની શકે? તું પણ હવે તારા આની તરફેણમાં થઈ ગઈ. એટલે તું કેવા શું માગે કે હું જુઠ્ઠું બોલું છું? તું તો મને પહેલેથી ગમતો તો તું મને. બસ પણ જ્યારથી ખબર પડી કે તારો બાપ મારા દીકરાનો હત્યારો છે ને, મારી નફરત થઈ ગઈ છે. તું મારું નફરત થઈ ગઈ છે. હું તારું મોઢું જોવા પણ નથી માંગતી. અને ખબરદાર જો તે મારી દીકરીની સામે પણ જોયું છે તો નીકળી જા મારા ઘરેથી. હમણાં નીકળી જા અને પૂછ તારા બાપને કે એણે શું કર્યું છે. મારી દીકરીને એણે અનાથ કરી છે અને તું એમ કહે છે કે હા મારી તરફેણમાં થઈ ગઈ. બેશરમ, નાલાયક. બા, એનો જવાબ હવે હું લઈશ. તારા પપ્પાએ આ બધું કર્યું છે ને, તો ઠીક છે, આનો જવાબ તારા પપ્પાએ આપવો જ પડશે. જાય છે કે ધક્કા મારીને કાઢું તને? જઈ રહ્યો છું બા. જો સત્ય અને હકીકત શું છે એ વાતની મને પણ જાણ નથી. એમ છતાંય હું ઘરે જઈને આ બધી ભાળ મેળવીશ. અને જો આવું જ કંઈ હશે ને બા, હું તમને વચન આપું છું, તમે જેમ કહેશો ને હું એમ જ કરીશ. અને મારા હત્યારા બાપને પણ હું તમારી મરજી મુજબની સજા અપાવીશ. બા, અત્યારે મને જવા દો. જ્યાં સુધી મને સત્ય હકીકત ખબર નહીં પડે ને, ત્યાં સુધી આ ઘરમાં હું પાછી નહીં આવું. પપ્પા, મને એક વાતનો જવાબ આપો. મારી સગાઈ વખતે આપણે જ્યારે અંજલિને જોવા ગયા હતા ત્યારે તમે એને ના શું કામ પાડી હતી કે એની સાથે તારી સગાઈ નહીં થાય? જવાબ આપો પપ્પા. બેટા એમાં વાત એમ છે ને કે અંજલિના પપ્પાને ને મારે વર્ષો પહેલા. બસ પપ્પા, કેટલા નાટક કરશો તમે? કેટલું ખોટું બોલશો? સીધી રીતે કહી દો ને કે તમે હત્યારા છો. મારા પપ્પાનું ખૂન કર્યું છે તમે. નાના બેટા, મેં તમારા પપ્પાને નથી માર્યા. એ તો એ દિવસે હું ત્યાંથી નીકળ્યો હતો ને. બસ, હા તમારા ખોટા એક્સક્યુઝ છે ને તમારી પાસે રાખો, કારણ કે મને બધી સચ્ચાઈની ખબર પડી ગઈ છે. શરમ ના આવી તમને જરાય? એક મિનિટ અંજલિ, થોડી વાર ખમતો ખરા. પપ્પા, અંજલિ જે કહી રહી છે એ વાત સાચી છે કે ખોટી? અરે ના બેટા, એવું કાંઈ નથી. હકીકતમાં તો એમ છે કે એ દિવસે હું ત્યાંથી નીકળ્યો ને ત્યારે એના પપ્પા જખમી જ હતા. મેં એમના પપ્પાને નથી માર્યા. જે કાંઈ પણ બન્યું એક અકસ્માત હતો બેટા. મારી વાતનો તમે વિશ્વાસ કરો. તમારી વાતનો વિશ્વાસ અને હું કરું? મારા બાપનું જેને ખૂન કર્યું છે ને એના પર મને ક્યારે વિશ્વાસ ના આવી શકે? અને તમને જરાય શરમ ના આવી? એક નાની એવી છોકરીને અનાથ બનાવી દીધી તમે. જુઓ પપ્પા, હું તમારો દીકરો છું, મારી આગળ ખોટું નહીં બોલતા. જુઓ, મારા માથા પર હાથ મૂકીને કહો કે સાચું શું છે. જુઓ પપ્પા, તમારા દીકરાની સોગંદ છે, જે વાત હોય એ સાચું બોલજો. હા બેટા, હું તારી સોગંદ ખાઈને કહું છું બેટા, મેં એમના પપ્પાનું ખૂન નથી કર્યું. એ મારા કારણે નથી મર્યા. એ જે કાંઈ પણ બન્યું હતું એ દિવસે રસ્તામાં એક અકસ્માત બની ગયો હતો જેમાં મારે કાંઈ જ લેવા દેવા નથી. પણ એ વાત હું નથી માનતી ને. જે માણસ કોઈનું ખૂન કરી શકે એ તો કોઈના પણ ખોટા સમખાઈ શકે. અને તમારા ખોટા સમખાવા એ ક્યાં મોટી વાત છે ને? તમે કઈ મરી તો નથી જવાના. તો પછી તારા બાએ તારા ઘરેથી કીધેલી વાતને હું નથી માનતો. સમજી ગઈ ને તું? નથી માનતા? મારા કાકા એ વાતના સાક્ષી છે. તો પછી મારા પપ્પાએ પણ એના દીકરાના સમ ખાઈને કીધું છે,
એટલે આ વાત ખોટી ના જ હોઈ શકે. ખોટી ના, અરે આ માણસ જ ખોટો છે. અંજલિ, એને શું ખબર પડે કોઈની ફિલિંગ્સ ની? એ બોલવામાં મર્યાદા રાખજે. મર્યાદા હું રાખું? તમને ખૂન કરતા પહેલા વિચાર નથી આવતો અને મને એવું કહો છો કે હું મર્યાદા રાખું? પણ ખૂન પપ્પાએ કર્યું એ વાત સાબિત નથી થઈ હજી. સાબિતીની શું જરૂર છે એમાં? હું કહી રહી છું, મારા કાકા કહી રહ્યા છે. પછી અને એમ પણ ચોર છે ને ચોરી કર્યા પછી એમ ના કહે કે ચોરી મેં કરી છે. અંજલિ બસ. બસ. અરે તમારે તો મારો સાથ આપવો જોઈએ. તમને તો ખબર જ છે ને કે આ દુનિયામાં બાપનું હોવું કેટલું જરૂરી છે. ગમે એટલી મોટી મુસીબત હોય ને, ખભા ઉપર બાપનો હાથ હોય ને તો એ બધી મુસીબત ટળી જાય છે. પણ તમને લોકોને શું છે? તમને લોકોને શું ફરક પડે આનાથી? અમને લોકોને ફરક કેમ ના પડે? હા, તું કહેવા શું માંગે છે કે ખૂન મારા મમ્મી પપ્પાએ જ કર્યું છે એમ ને? હા, ખૂન આમણે કર્યું છે અને એમની સજા હું એમને અપાવીને જ રહીશ. ઠીક છે, આ વાત સાબિત થાય ને તો પછી પપ્પાને સજા અપાવવાની જવાબદારીનું વચન હું તારા ઘરે આપી ચૂક્યો છું. જુઓ પપ્પા મમ્મી, આનો એક જ રસ્તો છે. વાત જેવી પણ હોય એવી તમારે મારા સસરાની ઘરે જઈને વાતની કબૂલાત કરવી પડશે. જુઓ, આના સિવાય બીજો કોઈ જ રસ્તો નથી આપણી પાસે. હા બેટા, હા, હું તારા સાસરાની ઘેરે જઈને આ બધી જ વાતની કબૂલાત કરીશ. અને જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી આ અકસ્માત જ બન્યો હતો જેમાં મારો કોઈ હાથ નથી અને એનો પુરાવો પણ છે અને એ પુરાવો હું સાબિત કરીશ તમને. તો જે સત્ય છે ને એ જ સામે લાવજો. ખોટું ખોટું ના બોલતા. સત્ય સાબિત થશે ને ત્યારે તને પણ હું લઈ જઈશ, બરોબર ને? અત્યારે તું ઘરમાં જઈને તારું કામ કર. અને પપ્પા મમ્મી, તમે અત્યારે જ જાઓ. સરલા, હવે આ બધી વાત વધતી જાય છે હો. આ ઘરનું વાતાવરણ બગડતું જાય છે. આ અંજલિ, એના બા, એના કાકા મને એના દીકરાનો હત્યારો સમજે છે. એવું સમજે છે કે ખૂન મેં કર્યું છે. કોઈને નથી ખબર કે હું નિર્દોષ છું. આ જે કાંઈ પણ બન્યું એક અકસ્માત હતો. મારે આમાં કાંઈ લેવા દેવા નથી. તમારી વાત સાચી છે. તમે તો એક માણસાઈની ફરજ અદા કરીશ, પણ એ લોકોને નથી ખબર ને. અને અંજલિ તો નિર્દોષ છે. એને તો આ વાતની ભનક પણ નથી કે આવું બધું બન્યું હશે. પણ તમારી પાસે તો સબૂત છે ને, હું કામ મૂંઝાવશો તમે? પણ આ વાતને આજે વર્ષો વીતી ગયા. ત્યારે તો બસ એના પપ્પા મને રસ્તામાં જખમી હાલતમાં મળ્યા અને હું એને હોસ્પિટલે લઈ ગયો, એની સારવાર કરાવી અને એ ત્યાં ગુજરી ગયા. અને લોકો એવું સમજે છે કે એના બાપાને મેં અકસ્માતમાં મારી નાખ્યા. હવે જો એ વખતે મને ખબર હોત ને કે વર્ષો પછી આજે આવું પરિણામ આવશે અને આ બધું મારા ઘરમાં જ આવીને ઊભું રહે, તો હું આ વાતને એટલી બધી હલકી ન લેત. આના પુરાવા મારી પાસે રાખત. કાંઈ નહીં, આમાંય માણસો પાસે રહેલા પુરાવા ક્યાં કામ આવે છે? ઉપરવાળો રાખે છે ને બધા હિસાબ કિતાબ. તમે ચિંતા ન કરો, બધુંય ઠીક થઈ જશે. એક તો આ હિંમતભાઈ અને એના બા મને પહેલેથી દોષી માને છે. એમાંય પાછા આપણા દીકરાએ એની દીકરી હારે ભાગીને લગ્ન કરી લીધા. તો હવે તો એ લોકોને વધારે બોલવાનો મોકો મળી ગયો. હવે આ બધી વાતમાં અમારે કઈ રીતે આપણે એને કહેવું કે તમારા દીકરાનો હત્યારો હું નથી? પણ ગમે એમ કરીને આપણે એને આ વાત મગજમાં તો બેસાડવી પડશે ને. આપણે એને વાત કરશું ને એટલી વાતને જરૂર માન આપશે. મને ખબર છે હિંમતભાઈ એક સારા વ્યક્તિ છે અને અંજલિ સમજદાર છે. એના બા એ તો એને ઉંમરના અનુભવમાં જ ગઈ છે ને. એ માણસને પારખવામાં ભૂલ ક્યારેય ન કરે. ઘણી વખત વિચારું છું, જિંદગીમાં ઘણી વખત એવો મને વિચાર પણ આવ્યો કે આ લોકોની સામે હું જાઉં અને જે કાંઈ પણ હકીકત છે એ બધી વાત કરું તો મારા માથા ઉપર જે આ ભાર છે એ ઉતરી જાય. એ લોકો મને ગુનેગાર માને છે, પણ નહીં, હવે તો હદ થઈ ગઈ છે. આ ખોટા આરોપના કારણે આજે આપણા દીકરાનું ઘર બગડવા ઉપર આવ્યું છે. હવે તો ગમે એમ કરીને જીગર કરી અને આપણે એની સામે જવું પડશે અને જે કાંઈ પણ હકીકત છે ને એ બધું જણાવવું પડશે. હા, હકીકત જણાવવામાં હેની બીક છે? આપણે ક્યાં ખોટા છીએ, હાસા છીએ ને.
એટલે અંજલિને પણ એવું લાગશે કે નહીં, મારા સસરાએ જે કાંઈ પણ કર્યું ને ખોટું નથી કર્યું. તો હું તને કહું કે હવે છે ને આમાં આપણે મોડું નથી કરવું. આપણે અત્યારે જ હિંમતભાઈની ઘરે જઈએ અને જે કાંઈ પણ હકીકત છે ને એ બધી એને જણાવીએ અને એની માફી માગી લઈએ. પછી જેવી ભગવાનની મરજી. હા, મારી વાત સાચી છે. હાલો આપણે જઈએ. હા. બા, હું રાજકોટ જવા માટે નીકળું છું. મારે થાય છે મોડું. કંઈ કામકાજ હોય તો મને ફોન કરજો તમે તારે, બરાબર? હુકમ અહીંયા એવા છો, નીકળી જાઓ મારા ઘરની બહાર. ભાઈ, અમે તમારા ઘરની બહાર નીકળી જાઓ, પણ હું અહીંયા એક બહુ જરૂરી વાત કરવા આવ્યો છું. મને એ વાત કરવાનો મોકો આપો. બોલો મોટા માલી, એટલે કામ પતે તમારું. હિંમતભાઈ, તમને બધાને એમ છે ને કે તમારા મોટા ભાઈનું મૃત્યુ મારી બાઇક સાથે અથડાઈને થયું, પણ એવું નથી. હકીકતમાં એ દિવસે તમારા મોટા ભાઈને અને એમની પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને એ ઝઘડાના કારણે તમારા ભાભી રીસાઈને જતા રહ્યા હતા અને તમારા મોટા ભાઈ એમને તેડવા જતા હતા. રસ્તામાં તમારા મોટા ભાઈને અને એમના સાળાને બેવને ઝઘડો થઈ ગયો અને ખૂબ ઝઘડો થયો. બંને વચ્ચે મારામારી થઈ અને તમારા મોટા ભાઈના શાળાએ તમારા મોટા ભાઈને સારા માર્યા. પણ નસીબ જોગે એ વખતે હું જ ત્યાંથી નીકળ્યો અને તમારા મોટા ભાઈએ મને આ બધી વાત કરી અને મને કીધું કે હું તમને બધાને જણાવું, પણ હવે મારે એમને હોસ્પિટલે તો લઈ જવા પડે. હવે હું એમને હોસ્પિટલે લઈને ગયો. એમની સારવાર દરમિયાન એમનું મૃત્યુ થઈ ગયું અને પોલીસને જબાની પણ આપી હતી તમારા મોટા ભાઈએ કે એમનું મૃત્યુ એમના શાળાએ જે એની ઉપર હુમલો કર્યો ને એના કારણે થયું છે, અકસ્માતના કારણે નથી થયું. અને હિંમતભાઈ, જો તમને લોકોને મારી વાત ઉપર વિશ્વાસ ન આવતો હોય ને તો તમે પોતે ખાતરી કરી લ્યો. આજની તારીખમાં તમે લાલપુર પોલીસ સ્ટેશનમાં જાઓ, ત્યાં આ રિપોર્ટની એક કોપી પણ તમને મળશે. એમાં બધું જ લખાણ કરેલું છે, તમારા ભાઈની જ જબાની છે. ભાઈ, મને તમારી વાત ઉપર વિશ્વાસ છે. અમને હકીકતની કંઈ ખબર નહોતી. બા, આપણે આને માફ કરી દેવા જોઈએ. અમને માફ કરી દો, અમારી ભૂલ થઈ ગઈ. ના ના હિંમતભાઈ, તમારે માફી નથી માગવાની. બસ તમે મારી વાત ઉપર વિશ્વાસ કર્યો અને અમને માફ કર્યા ને, એ જ અમારી માટે તો ખુશીની વાત છે. તો આપણે ભલે છોકરા છોકરીએ ભાગી લગ્ન કર્યા, પણ આપણે ધામધૂમથી ફરીથી લગ્ન ગોઠવી દઈએ તો કાંઈ વાંધો નહીં. અને નટવરભાઈ, બહુ લાંબો ખર્ચો ન કરવો હોય તો એક નાનકડું રિસેપ્શન ગોઠવીને બધાને બોલાવી લઈએ. હા, સારું સારું. તેમાં આ તો બહુ સારી વાત કરી હો બાજુ. જય શ્રી કૃષ્ણ. નટવરભાઈ, આ બધી હકીકતને તો અંજલિ અને અજયને તો ખબર નહીં હોય, તો ચાલો આપણે જણાવી દઈએ અને આ એના લગ્નના ખુશીના સમાચાર પણ આપી દઈએ. હા હા, હવે મોડું નથી કરવું. હા, હાલો. ચાલો ચાલો. હાલો હા. પપ્પા, મમ્મી, કાકા, બા, તમે લોકો અહીંયા? બેટા, મેં તને એક વાત કહેવા આવ્યા છે. આ નટવરભાઈએ તારા પપ્પાનું એક્સિડન્ટ કર્યું હતું એવું તું માને છે ને, કે તારા પપ્પા એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા? હું પણ એવું સમજતો હતો, પણ એ દિવસે શું થયું ને એ બધી હકીકત આજે નટવરભાઈ અમને કીધી. કાકા, તમે કેવી વાત કરો છો? આ માણસે તમને પણ એમની વાતમાં બોળવી લીધા ને? કેટલા શેર કરીશ તું હવે? એક વખત તારા કાકા શું કહે છે એમની વાત તો સાંભળી લે. સમજો બેટા, તને ખબર નથી હકીકત શું છે? જો હું તને કહું, આ જ્યારે એક્સિડન્ટ થયું ને એવી જે વાત છે ને, પણ હકીકતમાં એક્સિડન્ટ નહીં, પણ તારા મોહન મામાએ તારા પપ્પાને માર્યા હતા. એને બંને વચ્ચે ઝઘડો થયો હતો. એ મારને કારણે તારા પપ્પા રસ્તામાં બેભાન પડી ગયા. ત્યારે આ નટવરભાઈએ એમને હોસ્પિટલ લઈ ગયા. હોસ્પિટલ લઈ ગયા ત્યારે તારા પપ્પાનું મૃત્યુ થઈ ગયું. પણ આપણને બધાને એવું થયું કે આ નટવરભાઈ એને હોસ્પિટલ લઈ ગયા છે તો અકસ્માત થઈ ગયો એટલે લઈ ગયા છે અને મૃત્યુ આને કારણે થયું. તારા પપ્પાએ પોલીસને જુબાની આપી હતી
કે એનું એક્સિડન્ટ નથી થયું પણ તારા મોહન મામાએ માર માર્યો છે. પણ તારા મોહન મામા ફરાર થઈ ગયા અને નામ આમનું આવી ગયું કે આપણને એમ થયું કે આને એક્સિડન્ટ કર્યું છે, પણ હકીકત એવું નથી. આજ પણ હજી પોલીસ સ્ટેશનમાં એ રિપોર્ટની કોપી છે, એ સાક્ષી કરવા તૈયાર છે. એટલે અમને વિશ્વાસ આવી ગયો એની વાતમાં. બેટા તું એમને માફ કરી દે. જોઈ લીધું ને, સાંભળી લીધી ને હકીકત. અમે લોકો તો તને સમજાવી જ રહ્યા હતા. અરે મમ્મી પપ્પા પણ તને સમજાવીને થાકી ગયા, પણ એમ છતાંય તે તારી વાતને જ પકડી રાખી. પપ્પા, જાણતા અજાણતા મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. ન કહેવાનું કહી દીધું છે મેં તમને, પણ મને નહોતી ખબર પપ્પા કે તમે તો મારા પપ્પાનો જીવ બચાવવા ગયા છો, એમને મારવા નહીં. પપ્પા, મને માફ કરી દો. ના ના બેટા, તમે માફી ન માંગો. અને તમને તો કઈ પૂરી વાતની ખબર હતી નહીં. તમે જે કાંઈ પણ બોલ્યા છો એ બધું તમારે ખ્યાલ બારું હતો, એટલે તમે તો કોઈ વાતમાં જ નથી. હું તમને ગુનેગાર માનતો જ નથી બેટા, એટલે તમારે માફી ન માંગવાની હોય. હા પપ્પા, હું જે કાંઈ પણ બોલી છું ને, એક દીકરી તરીકે બોલી છું, દીકરીના મને બોલી છું. તમને ખબર જ હશે ને પપ્પા કે આ દુનિયામાં બાપ વગરનું મોટું થાવ ને એ બહુ મુશ્કેલ વાત છે. કોઈ વાંધો નહીં બેટા, જે કાંઈ પણ થયું બધું ભૂલી જાઓ અને એક આપણે નવા જીવનની શરૂઆત કરો. બાપ, મને પણ માફ કરી દેજો કે તમારા લોકોની મરજી વિરુદ્ધ જઈને અમે બંને લગ્ન કર્યા. અને જ્યારે તમારા ઘરે આવ્યો ત્યારે આ વાત વિશે મને પણ કંઈ ખ્યાલ નહોતો. એટલા માટે જ મેં તમને કહ્યું હતું કે સાચી વાતની હકીકત જાણ્યા પછી હું તમને એક મોકો આપીશ. તમે તમારી ઈચ્છા વિરુદ્ધ નિર્ણય લઈ શકો છો. હજી પણ જો તમને અમારા લગ્ન મંજૂર ન હોય તો અમે બંને ડિવોર્સ લઈને જુદા થઈ જઈશું. બસ બેટા બસ, રડાવીશ મને. અરે જે ઘટનાથી અમે પણ અજાણ હતા તો હવે એમાં માફી ક્યાંથી આવી? અને અમે તો રાજી જ છીએ. મેં તને કાલે પણ કીધું હતું કે તું તો મને પહેલેથી પસંદ હતો.